અરવલ્લી જિલ્લામાં પોલીસના દારૂકાંડ બાબતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રજૂઆત. તો જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓએ એસપી અને કલેક્ટરને કરી રજૂઆત. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 2 દારૂ કેસમાં પોલીસની સંડોવણી આવી હતી સામે. તો ધનસુરાના રૈયોલમાં કોન્સ્ટેબલમાં ઘરમાંથી જ મળી આવ્યો હતો દારૂ. ત્યારે ધનસુરાના કોલાવાડમાં પોલીસે પકડેલ દારૂ ટીઆરબી અને જીઆરડીએ કર્યો હતો સગેવગે. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવતા જિલ્લા એસપી અને કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવાની આપી ખાતરી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ અમે સમગ્ર અમારા હોદ્દેદારશ્રીઓ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રીને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી. જે રીતે જિલ્લાની અંદર પોલીસ જ જ્યારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથકની અંદર જે એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય, બીજા જ દિવસે ટીઆરબીના જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે દારૂનું કટિંગ કરવામાં આવે ને સંતાડવામાં આવે ને તોડ કરવામાં આવે, એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય. જિલ્લા પોલીસ વડાશ્રીને અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદોનું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ તૂટી જશે. માટે આપણે અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય, કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર. અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં ક્રાઇમના જે બનાવો જિલ્લાની અંદર વધતા જાય છે, ચોરી, લૂંટ, ફાટ, મારામારીના જે બનાવો બનતા રહે છે, એના પર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ વડાશ્રીને જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.